માંગરોળ તાલુકાના વાંકલ ગામે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો। આ કૃષિ મહોત્સવમાં કૃષિ વિષયને લગતા વિવિધ પ્રદર્શન તેમજ કૃષિ અંગે યોજનાકીય માહિતીના સ્ટોલ રાખવામાં આવ્યા હતા। આ કૃષિ મહોત્સવમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને જિલ્લા કક્ષામાંથી 68.95 લાખ તથા તાલુકા કક્ષામાંથી 22.55 લાખ મળી કુલ 91.20 લાખના સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું। 22 લાભાર્થીઓને જુદી જુદી યોજના અન્વયે મંજૂર થયેલા સહાય મંજૂરીના હુકમો આપવામાં આવ્યા। પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ ચૌધરી રહેવાસી ઘોડવાડ તથા શ્રી એલપી ચૌધરી તરફથી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે ડ્રોન દીદી પદ્ધતિથી મહિલાઓ પગભર થાય તેવા શુભાશયથી શરૂઆત કરવામાં આવી। ખેડૂતો વધુ મિલેટ દાળની ખેતી કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો। 2005થી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખેડૂતોની આવક ડબલ કરવાના આશય સાથે કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો। તેના ફળ સ્વરૂપે આવક 2005 પહેલા માઇનસ હતી તે આજે ડબલ ડિજિટ સુધી પહોંચાડવામાં સફળતા મળી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી 2 દિવસ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવેલ, જેનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અમીષાબેન પરમાર, સુરત જિલ્લા ભાજપના માજી મહામંત્રી દીપકભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ સુરતી, સુરત જિલ્લા ભાજપ સંગઠન મંત્રી સીતાબેન ચૌધરી, સુરત જિલ્લા એસસી મોરચાના મહામંત્રી જગદીશભાઈ ગામિત, સુરત જિલ્લા ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ આરિફભાઈ હુસેન, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવા, માંગરોળ તાલુકા ભાજપના પ્રમુખ જયેશભાઈ પટેલ, માંગરોળ તાલુકા ભાજપના મહામંત્રી કેતનસિંહ સુરમા, રેન્જ ફોરેસ્ટર ઓફિસર જયદેવસિંહ ગઢવી, માંગરોળ તાલુકા ભાજપના માજી પ્રમુખ મુકુંદભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા સંગઠન હોદ્દેદારો, તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા સભ્યો, સરપંચો, નાયબ ખેતી નિયામ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક, કાર્યકર્તાઓ, ખેડૂતો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભારત સરકાર ગુજરાત સરકારની ચાલતી હોય છે, કલમો કરવી હોય, આંબાની ખેતીવાડી કરવી હોય તો એના માટેની પણ અનેક યોજનાઓ છે। અને તમારે ખેતરના છેડે ઝાડવા વાવવા હોય તો એ યોજનાનો લાભ એમાં પણ વન વિભાગ દ્વારા સહાયો આપવાનું કામ ગુજરાતમાં ચાલતું હોય છે। અને હવે તો અહીંયાથી વાત કરી કે બહેનોને લખપતિ બનાવવા માટે એમના માટે ડ્રોન યોજના બની છે। આપણે ગામે ગામ જોયું છે, ખેતરમાં ફરીને આપણે પહેલા ખાતરો નાખતા, દવાઓ નાખતા, હવે મહિલા જૂથને નરેન્દ્રભાઈ મોદી સાહેબે ડ્રોન આપવાની યોજના બનાવી છે કે હવે રાસાયણિક ખાતરની વાત હોય કે પછી અન્ય કોઈ પણ કામ કરવાનું હોય તો એ આપણી બહેનો દ્વારા એ કામ કરવામાં આવે છે।